અમે બધા મિત્ર મંડળ સાથે અહીંયા બસ સ્ટેન્ડે બેઠા હતા અને અમારે ખેતીવાડીમાં પાણી વાળતા તે ભાઈનો ફોન આવ્યો કે મગરવાડા ફાટકે એક જોરદાર એક્સિડન્ટ થયું છે, તમે અહીંયા આવો. તો અમે અહીંયા આવ્યા તો ખાનગી ટ્રાવેલ્સ મગરવાડા ફાટકે ગામધારીથી આવી અને રોડ ઉપર ડાયરેક્ટ સડાવી ગયેલી હતી. એ મોટરસાઇકલવાળા ભાઈ એક હતા, એમ બોલતા હતા. એ મોટરસાઇકલવાળા ભાઈ પાછા વયા ગયા. અમને એમ કીધું કે આ ખાનગી ટ્રાવેલ્સવાળાનો વાંક છે, આનો કોઈ વાંક નથી. અને એમાં 4 જણા બેઠેલા હતા, એને ભયંકર ઈજા થઈ છે. અને જે ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર હતો એ પીધેલ હાલતમાં તો અમે એનું મોઢું ઊંઘ્યું. અમે પછી એને કીધું કે તું પીધેલ હાલતમાં છો? તો કે હું નથી પીધો. અમે બધે પ્રૂફ કર્યું કે તું પીધેલી હાલતમાં છો. માંગ શું છે હવે? અમારી માંગ એવી છે કે વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે, બરાબર. અહીંયા કાંઈ એવો ચેકપોસ્ટ કરે. અહીંયા એક્સિડન્ટ એક નથી, અહીંયા હજારો એક્સિડન્ટ થઈ ગયેલા છે મગરવાડા ફાટક પાસે. આની વાહે અમારે સરકાર પાસે એટલી અપીલ છે કે આની વાહે કાયદેસર પગલાં લે ડ્રાઈવર ઉપર અને અહીંયા કંઈક ચેકપોસ્ટ બનાવે.